અને લેડીઝના જીવનમાં આનાથી કોઈ મોટી સજા નથી હોતી. લેડીઝના જીવનમાં જેલની સજા એ સજા નથી ગણાતી. એને માટે ફાંસીની સજા એ સજા નથી ગણાતી. ઘરના સભ્યોની આંખમાંથી સ્થાન ખસી જાય એનું જ નામ ફાંસીની સજા કહેવાય છે. ઘરના સભ્યોની આંખ જ્યારે આપણી સામેથી હટે તે દિવસે એમ સમજી લેવાનું કે કુદરત મારી પાસે કોઈ પ્રાયશ્ચિત કરાવી રહી છે. સતીને એમ થયું કે હમણાં જ ભગવાન બિરાજમાન થશે એટલે હું આસન લઈશ. પણ એની પહેલા ભગવાને શિવે નિર્ણય લઈ લીધો કે હું ધ્યાનમાં જો બેસી જાઉં તો જ્યારે ધ્યાનમાં હોઉં છું ત્યાં સુધી સતી મારા વામ ભાગમાં બિરાજમાન નથી થતા. માટે વર્ષો સુધીની સમાધિ લઈને ધ્યાનમાં બેસી જાઓ એટલે મારે શિવાને કહેવું ન પડે કે તમે હવે મારી જાંગ ઉપર બેસશો. ભગવાન કૈલાસ ઉપર આસન લઈ અને તરત પોતાના બંને હાથ ખોળામાં ઉઠાવી અને સદાને માટે ભગવાન શિવ આંખ બંધ કરી હરે રામ 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 સીતા રામ 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 હરે શ્યામ 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 ઘન શ્યામ 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 ગાતે રહો ગાતે રહો. યાજ્ઞવલ્ક્યજી બોલે છે ભરદ્વાજ, ભગવાન શિવ જ્યારે ધ્યાનસ્થ બન્યા હવે સતી દાક્ષાયણીજીને પૂરો ખ્યાલ આવ્યો કે મેં જે વાતને છુપાવી એ વાતથી ભગવાનનું મન નારાજ થયું. એહી વિધિ દુખિત પ્રજેશ કુમારી 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 એહી વિધિ દુખિત પ્રજેશ કુમારી. રામાયણ એમ કહે છે કે માનવના જીવનમાં જો દુઃખ આવતું હોય તો આ દુઃખનો નિર્માતા ભગવાન નથી. ભગવાન તો ખૂબ દયાળુ છે. મને તમને સુખી કરવા માટે જ પ્રભુએ સંસાર બનાવ્યો છે. જે કઈ દુઃખ દેખાય છે મારું તમારું ઉત્પન્ન કરેલું દુઃખ છે. જેટલી ગેરસમજ અને જેટલો ખરાબ સ્વભાવ આ બેમાંથી દુઃખ ઉત્પન્ન થતા હોય છે. સુખી થવા માટેનો એક બહુ સરસ રસ્તો તમને બતાવું. સુખી થવા માટેની એક બહુ સરસ તમને મેડિસિન બતાવો. જેને સુખી થવું હોય આ વ્યક્તિએ વ્યક્તિના સ્વભાવને ઓળખતા શીખવું. તમે કોલેજ ભલે કરો પરંતુ વ્યક્તિના સ્વભાવને પહેલા ઓળખતા શીખો. વ્યક્તિના સ્વભાવને ન ઓળખી શકો તો ઘરના સભ્યોના તો સ્વભાવને અવશ્ય ઓળખતા શીખો. જો ઘરના સભ્યોનો સ્વભાવ તમે ઓળખતા શીખ્યા હશો તો જીવનમાં ક્યારે દુઃખ નહીં આવે. બહેનોએ ખાસ આ સૂત્ર રામાયણનું લખવા જેવું છે કે સ્વભાવને જે ઓળખતા શીખે છે એ વ્યક્તિ હંમેશને માટે સાસરિયામાં સુખી થાય છે. સ્વભાવને જે ઓળખી નહીં શકે
એ શાસ્ત્રીયામાં સ્વભાવનું ઘર્ષણ થવાથી શાસ્ત્રીયામાં એ દુઃખી થાય. કારણ કે ત્યાં બ્લડ સંબંધ વાળી કોઈ વ્યક્તિ જ નથી. બ્લડ સંબંધ વાળી જ્યાં વ્યક્તિ નથી, એના સ્વભાવની આરે ફિટ થવાનો પ્રયાસ કરો. જો સ્વભાવથી એને ઓળખશું, સ્વભાવને જો બાદબાકીથી બાદ કરશું, તો સંસાર સુખરૂપ બનશે, નહીં તો ગળાનો ફાંસો બનશે. તો ઘરમાં ઘણાના સ્વભાવ લોભી હોય. હવે લોભી સ્વભાવ જેનો હોય, અઢળક પૈસો હોય ને તોય મરી જાય તો એક પૈસો નહીં વાપરે, એ ગણ્યા જ કરતો હોય. 5 લાખ આમાં ફિટ કર્યા છે, 5 લાખ આ બેંકમાં મૂક્યા છે, 5 લાખ યુનિટીમાં મૂક્યા છે, 5 સરદાર સરોવરમાં મૂક્યા છે, આ 2003 ડિસેમ્બરમાં પાકશે. એ આપણું માથું પકાવે, બાકી એમાંથી પાકે ને તો વ્યાજ હોતા રિન્યુ કરે. એનો સ્વભાવ છે, અને સ્વભાવ હંમેશા છૂટતો નથી. બહુ ભગવાનની મોટી કૃપા જો થાય, કોઈ મહાન પુરુષોની કૃપા જો થાય, તો સ્વભાવમાં પરિવર્તન આવે, બાકી સ્વભાવમાં પરિવર્તન આવતું જ નથી. તો ઘણાયનો સ્વભાવ બહુ ગુસ્સા વાળો હોય, એટલો બધો ગુસ્સા વાળો હોય, વાત વાતમાં એ ખીજાય જ જાય, અને ખીજાય ત્યારે એટલા ઉતરી પડે, એટલા ઉતરી પડે, એ તો એવી ભાંડવા મળે, એવી ભાંડવા મળે, આપણી ત્રીજી પેઢી સુધી અસર થાય એવી ભાંડે, જોખી જોખીને ભાંડે. કારણ કે એનો સ્વભાવ છે એવો. ઘણાયનો સ્વભાવ તમે જોશો ને તો ભૂલ શોધવા વાળો સ્વભાવ હોય. બસ ભૂલ શોધ્યા જ કરે, શોધ્યા જ કરે. તમે ચાનો કપ કાયમ રાઈટ સાઈડમાં મૂકતા હો, આજે તમે રાઈટ સાઈડ ને બદલે લેફ્ટ સાઈડમાં મૂકો. હવે વચ્ચે આપણે બેઠા છીએ, રાઈટ સાઈડમાં મૂકે કે લેફ્ટ સાઈડમાં મૂકે, અંતર તો હરખું જ છે ને. રાઈટ સાઈડ થી કપ લ્યો કે લેફ્ટ સાઈડ થી કપ લ્યો, કયો ફરક પડે છે? કોઈ ફરક નથી. પણ આપણો સ્વભાવ જ એવો હોય, જેને કારણે આટલી જ ભૂલ કે રાઈટ સાઈડે મૂકે છે ને બદલે લેફ્ટ સાઈડે મૂક્યો. આ ભૂલ મળી એટલે બસ આપણે ખીજવાય જ જાય, ખીજવાય જ જાય. એટલી અક્કલ નથી, એટલું ભાન નથી, ક્યાં કપ મુકાય, ક્યાં ન મુકાય. તારા બાપમાં મીઠું નહીં, તારી મામા મીઠું નહીં, તું આવી ત્યારથી જ અમને ખબર હતી. હું ક્યાં આવી તે તમે મોટી જાન લઈને લેવા આવ્યા. પછી કે ને એક યુવાન કાયમ વાઈફ ની મશ્કરી કરે છે, જ્યારે મોકો મળે ને ત્યારે મશ્કરી કરે. પેલી છોકરીને એમ લાગ્યું કઈ નહીં, હવે નવી છું ને એટલે કઈ નહીં, છો મજાક કરે. એમને 2 જણા જતા હતા ને એમાં સામેથી ગધેડાનું ટોળું હેલ્યું આવે, 10-15 ગધેડા. એટલે પુરુષને એમ થયું કે આની ઉતારું વગર કેમેરે. એટલે તરત એની વાઈફ ને કહે છે, જો આ તારા હગા બધા આલ્યા આવે. ઘણા એનો મશ્કરી કરવા વાળો સ્વભાવ હોય છે. એટલે કહે છે, જો આ બધા તારા હગા આલ્યા આવે છે. પેલી બેન ઘણા વખતથી સાંભળતી હતી ને, એટલે આજ એનોય મગજ ગયો પછી. અને એને જવાબ પછી આપ્યો ને 6 જ મારી એને. ઈ કહે છે, તમારી વાત હાવ સાચી છે, એ બધા મારા હગા થાય છે, પણ લગ્ન થયા પછી ના. લેતો જા તોય છે. પુરુષ જમવા બેઠો હતો, વાઈફે ખીચડી પીરસી હતી, બાજુમાં બેઠી હતી. એક સંસ્કૃતિમાં એવી એક મર્યાદા ગોઠવાઈ હતી. જો કે મર્યાદા શાસ્ત્રીય છે એવું મને દેખાતું નથી, પણ એક એવી મર્યાદા હતી કે પુરુષને પહેલા જમાડે
અને પછી લેડીઝ વધે ઘટે ઈ ખાતી હોય છે. હજી એ પ્રથા થોડી ગાલી આવે છે. આ કોઈ શાસ્ત્રીય પ્રથા નથી, આ પુરુષોની બનાવેલી પ્રથા છે. એની કરતા બે હારે બેહીને ખાવ તો શું ખોટું છે? બે સાથે બેસીને ખાઓ. આ ફોરેન વાળા તમે જુઓ, એટલે ટેબલ પદ્ધતિ લોકોએ અપનાવી. બસ ઘરના બધાય સભ્યો વચ્ચે ખાવાની વસ્તુ મૂકે અને બધાય ચેર ઉપર બેસી જાય. સૌને જોઈએ એટલું હવ લઈ પ્રેમથી હારે ખાય છે. તો આપણે પણ ફોરેનને ગાળો ભાંડનારા છે નહીં. તો અમારા ગુરુજીઓ જ્યારે અમે ભણતા, પછી ઇંગ્લિશનો કોઈ સ્પેલિંગ જો ભૂલે ચૂકે બોલી ગયા હોય, કોઈ ઇંગ્લિશ વર્ડ જો બોલી જાય ને, તો તરત અમને કે ઉભો થા, જા કોગળા કરીએ. હિન્દુ ધર્મનો સાધુ થઈને ઇંગ્લિશ વર્ડ્સ બોલે છે, જા કોગળા કરીએ. મોઢું અપડાય છે. આ દેશમાં જડતા તો કેટલી હદે જડતા. એક સાથે બેસીને ખાવામાં ઘણો આનંદ હોય છે. ઈસાઈ લોકો ડાઇનિંગ ટેબલ ઉપર ફૂડ બધું મૂકે છે અને પછી ચેર ઉપર બેસીને બધા સાથે ખાય છે. ઇસ્લામ સંસ્કૃતિ એક ખુમચાની અંદર ફૂડ બધું મૂકે છે અને ચારે બાજુ બેસીને બધા ખાય છે. આપ દેખીએ તો સહી. ઈસાઈ સંસ્કૃતિ એક ટેબલ ઉપર બધું ફૂડ મૂકે અને ચેર ઉપર બેસીને બધા હારે ખાય છે. ઇસ્લામ સંસ્કૃતિ એક ખુમચાની અંદર બધું મૂકે છે ફૂડ અને બધાય બેસી સાથે ખાય છે. અને આપણા હિન્દુ લોકો ખાવા બેહન તો મોઢા અવળા રાખીને બેહવા છે. ઘરે કોઈ ફેસ્ટિવલ હોય ને આપણે પત્રિકા લખીએ ને ત્યારે એમ કહીએ કે તમે ખાસ આવજો, તો તરત આપણે એમ કહીએ કે તમને આજે બે યાદ આવ્યા. આની પહેલા તો છોકરો પરણાયો તો અમને કઈ યાદ નહોતા કર્યા, પણ તારે અત્યારે આ કાઢવાની જરૂર ક્યાં છે? તને કહે છે કે આવો એટલે આવો. આપણા મોઢા ખાવા બેસીએ ને ત્યારે અવળા કરી બેસીએ છીએ. માણસના ઘર સુધી અહીંયાનો માણસ ન પહોંચ્યો કે માણસના દિલ સુધી ક્યારે પહોંચવાનો છે? અહીંયાનો માણસના ઘર સુધી નથી પહોંચતો તો માણસના દિલ સુધી ક્યારે પહોંચવાનો છે? તો ભાગવતજીમાં આવતી શિવ અને શિવાની કથા એક આપણું ધ્યાન દોરે છે કે બેનો એ ખાસ સ્વભાવ ઓળખી રાખો કે ઘરના સભ્યોમાં કોઈનો સ્વભાવ વધારે પડતો ખીજાળ છે તો છો ખીજાય. એ ખીજાય ને ત્યારે એમ કહેવું કે હવે કઈ વધારે કહેવું છે નહીં, તો પછી મારે જવું છે ઓફિસે. વાત પૂરી થાય. જ્યારે ખીજાય ને ત્યારે એની સામે અવાજ ન ઉઠાવો. તમે જેટલો અવાજ સામે ઉઠાવશો ને એટલા વોલ્ટેજ સામે વધશે પાછા. તમે મૌન રહો, એને જ બોલો હોય છે. 5 મિનિટ સુધી ભાંડી લઈને પછી એમ કેવું કે હવે વધારે જો કેવું હોય તો ભલે, એ તો મારે જવું છે ઓફિસે. વાત પૂરી થઈ. ઘરના સભ્યોના સ્વભાવને ઓળખતા શીખો. એમાંય જેનો સ્વભાવ લોભી વધારે હોય અને જેનો સ્વભાવ વધારે ક્રોધી હોય, એ ક્રોધી અને લોભી આ બેની હારે મેચિંગ થવું હોય તો બહુ કઠિન છે. ઘણાનો ક્રોધ, બેનો રોટલી તવા ઉપર છોડવે ને તોય એને શેકાતા વાર લાગે, પણ ઘણાના તોલા ઉપર રોટલી નાખો ને તો તવા પેલા ચડી જાય. આટલો ગરમ સ્વભાવ હોય. સ્વભાવને જે ઓળખતા શીખે, ભગવાન સ્વામિનારાયણે ધ્યાન દોર્યું કે સ્વભાવ ન સુધરે. દાદા ખાચરની ઘોડી હતી. ભગવાન કહે છે કે આ દાદા ખાચરની ઘોડીનો એવો સ્વભાવ છે કે 50 ફૂટ છેટે માણસ નીકળે ને
તો અહીંયા મળે પગ પછાડવા. હવે અહીંયાનું પાટું ઓલા માણસને વાગવાનું છે. એ 50 ફૂટ છેટે છે, છતાં એને પાટું મારવા હાટું થઈને અહીંયા પગ પછાડે છે. હવે આ સ્વભાવને જો સુધારવો હોય તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દાદા, એક ખૂંટો ખોડી અને 20 ફૂટનો એક વાંસ આરે બાંધ, અને વાંસ એ રીતે બાંધ કે વાંસની અણી છે ને બરોબર ઘોડીને ડેબે અડે એ રીતે બાંધ. એટલે વાંસ બાંધ્યો. પછી દરેક ભક્તોને કહે છે કે જેટલા દર્શન કરવા તમે આવો એટલા વાંસનો એક ગોદો મારતા આવો. હવે લો વાંસ અડે ને તે ઘોડી તરત કૂદકા મારે. હવે 500 તો સાધુ હતા, એ 500 દર્શન કરવા જઈને 500 આવે એટલે 1000 વાર થાય. એ 7-8 વખત તો પગ ઉછાળ્યા, પછી તો આખો વાહડાનો ગોદો મારે ને તોય નો પગ ઊંચો કરે. ભગવાન કહે છે કે જીવનો સ્વભાવ જો છોડાવવો હોય તો સત્સંગ રૂપી વાંસના કાયમ ટકોરા જો મારો તો એનો સ્વભાવ જાય, બાકી સ્વભાવ ન જાય. કે તો હવે સ્વભાવને કાઢવા માટેનો શું રસ્તો? તો કે બાદબાકી કરો. હરેક ઘરમાં બાદબાકી થવી જોઈએ. હરેક ઘરમાં બાદબાકી થવી જોઈએ. સરવાળા ન કરો ઘરમાં. ઘરમાં સરવાળો જો કરશો તો મોત આવ્યું સમજો તમે. કે આજે મને આમ કીધું તું, કાલે આમ કીધું તું, બે ભેગું કરીને ટોટલ મારો પાછા. વળી આ દિવસે આમ કર્યું તું, આ દિવસે આવું કર્યું તું, વળી ટોટલ મારો. વહેલી જિંદગીનો છેડો આવી જાય. જિંદગીનો છેડો આવે ઈચ્છનીય છે, બાકી આયુષ્ય બાકી હોય અને કમોતે આવે એ ઈચ્છનીય નથી. ઈચ્છનીય નથી. મરવું એ આનંદની વાત છે, મરવું એ જગતનો ક્રમ છે. લેકિન આત્મહત્યાને સુઈસાઇડ થી મોત નહીં આવો. મૂંઝાઈને મોત નહીં આવવું જોઈએ. માગણી કરવાથી મોત નહીં આવવું જોઈએ. મોત તો મુરાદથી આવવું જોઈએ. કે બસ ઢોલ વગાડતા વગાડતા શરીર છૂટે, ભગવાનના ધામમાં છવાય. આખી જિંદગી તો હેરાન થયા. 60-70 વર્ષ જે જીવે આખી જિંદગી તો હેરાન થયા, અને મરવા ટાઈમે પણ શાંતિ જો ન મળી તો એ મેદાન હારી ગયો, એ જિંદગી હારી ગયો. हार और जीत मैदान का एक भाग है. हार और जीत ये तो मैदान का एक भाग है. कदाच कोई टीम हारी जाए तो संभव है कि हारी गया, सीरीज हारी जाए છે, કપ હારી જાય છે ને. આપડા ગયા છે, હું ઉખાળીને આવે તો આવે ત્યારે ખબર પડે. પ્રાર્થના કરજો કપ લઈને આવે. હરેકના હૃદયમાં દેશ પ્રત્યેનું એક અભિમાન પડ્યું છે. મને જે બોલાવી રહ્યું છે દેશ પ્રત્યેનું એક અભિમાન છે કે મારા દેશની આ ટીમ છે, અને મારા દેશની ટીમ છે એનો વિજય થવો જોઈએ. એ તો દેશ કા અભિમાન है અને હોના चाहिए. જે રાષ્ટ્રમાં રહેતા હોઈએ, જે રાષ્ટ્રની ભૂમિ ઉપર જીવતા હોઈએ, જે રાષ્ટ્રનો લાભ લેતા હોઈએ, એ દેશ માટેની દાજ હંમેશા હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સનાતન ધર્મનો અર્થ એ થાય. હિન્દુ ધર્મનો અર્થ શું થાય તમે જાણો છો? આજ દુનિયા ચોટી પડી છે. આજ આપણા લોકોએ ચોટી પડ્યા છે કે હિન્દુ છે, હિન્દુ ધર્મ પક્ષપાતી છે, હિન્દુ એક વાડો છે, હિન્દુ છે એક વિભાગ છે. ધેટ ઇઝ રોંગ. તદ્દન ખોટી વાત છે. હિન્દુ શબ્દ છે કોઈ વાડો નથી. હિન્દુ શબ્દ કોઈ સંપ્રદાય નથી. હિન્દુ શબ્દ કોઈ વિભાજન નથી. હિન્દુનો અર્થ અમારા ધર્મ ગ્રંથો એવો કરે છે કે જેમાં ઈસાઈ, ઇસ્લામ, હર કોઈ સંસ્કૃતિનો સમાવેશ થાય, એનું નામ હિન્દુ કહેવામાં આવે છે. વસુધૈવ કુટુંબકમ એનું નામ હિન્દુ કહેવામાં આવે છે.
કે વિશ્વમાં રહેનારી સારી એ જનતા એ અમારા ભાઈઓ છે, આવું જે વિચારી શકે એનું નામ હિન્દુ કહેવામાં આવે છે. આ દેશને હિન્દુ રાજ્ય કહેવામાં કોઈ બી તકલીફ નથી. એમાં કોઈ વિભાજન થતું જ નથી, એમાં કોઈ વાડો બનતો નથી. હિન્દુનો અર્થ એ થાય છે કે વસુધૈવ કુટુંબકમ, ખાલી ઇન્ડિયાની નહીં, વિશ્વની સારી જનતા એ અમારું કુટુંબ છે, એ અમારો વૈદિક સૂત્ર છે. તો હિન્દુ અર્થ એ થયો કે દરેક પ્રત્યે પોતાની જે ભાવના છે એનું નામ હિન્દુ કહેવામાં આવે છે. એ તો મેન તમે ખીચડી પકવવા હાટું થઈ અને હિન્દુ શબ્દને જુદો કાઢ્યો, કારણ કે કોઈ પણ લાકડાથી આપણે ખીચડું પકવવું છે. અને આ ખીચડું પકવવા જતા આ સંસ્કૃતિ ખલાસ થવા મળ્યા છે. હર હંમેશને માટે સંસ્કૃતિ મહાન હોની ચાહીએ. સંસ્કૃતિથી ઉપર કોઈ હોઈ શકે જ નહીં, ધર્મથી ઉપર કોઈ છે જ નહીં, કાનૂનની ઉપર કોઈ બી ન હોઈ શકે. રાષ્ટ્રપતિ હોય તો કાનૂનના ચોકઠામાં હોય, કાનૂનની બહાર જો રાષ્ટ્રપતિ જાય તો કાનૂન રાષ્ટ્રપતિને હાથ કડી નાખતો હોય છે. સંવિધાનથી ઉપર કોઈ છે જ નહીં, એમ વૈદિક પરંપરાની ઉપર કોઈ છે જ નહીં. અમારો ભગવાન જ વૈદિક પરંપરાની અંદર બંધાયેલો છે. અમારો 4 ભુજા વાળો ભગવાન વિષ્ણુ, અમારી 8 ભુજા વાળી માતા વાઘેશ્વરી, એ જ આ વૈદિક સંસ્કૃતિમાં જો બંધાયેલી હોય તો હું તમે કેમ એમાંથી બાકાત રહી શકીએ છીએ? યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ, હવે શિવાને પસ્તાવો થયો, પણ અબ ક્યા કિયા જાય? એક દિવસ જબ ચીડિયા ચુન ગઈ ખેત, હવે પસ્તાવો કરવાથી પરિણામ ન સુધરી શકે. કાર્ય કરતા પહેલા વિચાર કરવો જરૂરી છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર કરો. કાર્ય થઈ રહ્યા પછીનો વિચાર એ પસ્તાવો કહેવામાં આવે છે. સતી મનમાં વિચાર કર્યા કરે, પતિ પરિત્યાગ હૃદય દુઃખ ભારી, હૃદય દુઃખ ભારી, પતિ પરિત્યાગ હૃદય દુઃખ ભારી. યાજ્ઞવલ્ક્ય એમ બોલે છે, પતિએ જે ત્યાગ કર્યો એનું એટલું મોટું સતીને દુઃખ થયું, લેકિન અબ ક્યાં કરે? મનમાં વિચાર કરે કે પિતાજીને ઘરે ચાલી જાઓ, હું દક્ષ મહારાજાની દીકરી છું. અને દક્ષ એ જમાનામાં આજે વર્લ્ડ કહેવાય છે, એ વર્લ્ડમાં જે માનવ સમુદાય હતો એ માનવ સમુદાયના સુપ્રિન્ટેન્ડન્ટને સ્થાને, અધ્યક્ષના સ્થાને દક્ષની નિમણૂક બ્રહ્મદેવે કરેલી હતી. દક્ષ બ્રહ્માજીના ડાયરેક્ટ પુત્ર હતા અને આ દક્ષને 60 દીકરીઓ હતી. 60માં સૌથી નાની દીકરી એનું નામ દાક્ષાયણી હતું. અને એ દાક્ષાયણી બ્રહ્મદેવજીના આગ્રહથી ભગવાન શિવને પરણાવવામાં આવેલા હતા. તો સતીએ વિચાર કર્યો કે મારા બાપને ઘરે ચાલી જાઓ.
જ્યારે શાસ્ત્રીયામાં લેડીઝ પરેશાન થતી હોય છે, એ સમયે એને પોતાના મા બાપ યાદ આવતા હોય છે. રામાયણ શાસ્ત્રીયા વાળાનું થોડુંક ધ્યાન દોરે છે. રામાયણ પ્રત્યેક લોકોનું જીવાતું જીવન છે. રામાયણ એમ કહે છે કે શાસ્ત્રીયામાં વસતો જે સમુદાય હોય, આ સમુદાયે જ્યારે પારખી દીકરી પોતાના ઘરમાં વહુ બનીને આવે, એ ટાઈમે વહુ શબ્દથી એને નહીં, વહુ શબ્દ ડિક્શનરીમાંથી કાઢી નાખવા જેવો છે. આ શબ્દને ડિક્શનરીમાંથી કાઢી નાખવા જેવો છે. ડિક્શનરીમાંથી ઘણા શબ્દો કાઢી નાખવા જેવા દેખાય છે. વર્ષો પહેલા રામાયણને જ આ શબ્દો નથી ગમ્યા, પણ એક પરંપરામાં આ શબ્દો કાયમ બોલાતા રહ્યા છે. એક તો વહુ શબ્દ નથી રામાયણને ગમતો. રામાયણ એમ માને છે જ્યાં સુધી શાસ્ત્રીયામાં વહુ શબ્દથી સંબોધાય છે, ત્યાં સુધી શાસ્ત્રીઓને પિયરિયું આ બે અલગ છે એવો ખ્યાલ આવે છે. ત્યાં સુધી એ દીકરીના મનમાં એક સાયરન્સ મળે છે, એક એને સિગ્નલ મળે છે કે મને વહુ શબ્દથી સંબોધાય છે એટલે હું પારકા ઘરથી આ ઘરમાં આવી છું. આ ઘરના સભ્યો મને પોતાની માને છે, પરંતુ વહુના નાતે મને પોતાની માને છે. વહુ શબ્દને કાઢો, અને રામાયણ એમ કહે છે કે બેટા શબ્દને ત્યાં લાવો. ઘરમાં એને બેટા શબ્દથી સંબોધો. હવે ઘણાય ભણેલા એજ્યુકેટેડ ઘરો છે, આ ઘરોની અંદર વહુ શબ્દ કાઢવામાં આવ્યો છે અને બેટા શબ્દથી એને સંબોધાય છે. અજાણ્યાને તો ખબર બી નહીં પડે કે આ વહુ છે કે દીકરી છે. બેટા શબ્દથી એને સંબોધાય છે. અને ખરેખર આજ સુખ સંસારમાં દીકરીઓના જીવનનું હોય છે. તમે સાડી કદાચ સાદી લાવી દો, દાગીનો એકાદો ઓછો કરાવી દેશો તો રામાયણને એનો વાંધો નથી દેખાતો. પણ એને પ્રેમાળ શબ્દથી તમે જો નહીં સંબોધો, તમે ઘરનો એક સભ્ય છે એવું જો નહીં માની શકો, તમે પારકા ઘરની દીકરી છે એવું જ્યાં સુધી માનશો, ત્યાં સુધી તમે એને સોનાના દાગીનાથી ઢાંકી દેશો, છતાંય એના મનને શાંતિ નહીં મળે, સુખ નહીં મળે. તો એક વહુ શબ્દ કાઢી નાખવા જેવો છે. બીજો એક સાસુ શબ્દ, સાસુ ને જયારે છપાઈ ત્યારે કાઢ્યો નથી કાઢતા કોઈ. અમે બોલીએ છીએ ને, તમને એમ લાગે છે કે આ લોકોને તો એક રોગ લાગુ પડ્યો છે. તમે અમને ધર્મના બિઝનેસમેન માનો છો? તમે એવું માનો છો કે બિઝનેસમેનને તો હંમેશા એક નિયમ હોય છે કે કોઈ પણ વસ્તુ હોય લોકોને ગળે વળગાડી દેવાની હોય છે ને, એમાં જ એનું દાપણ છે. તો તમે એવું માનો છો કે અમે ધર્મના એક બિઝનેસ વાળા છીએ કે કોઈ પણ હિસાબે રામાયણ અને ભાગવત કે સત્સંગી જીવન તમારા ગળે નીચે ઉતારી દેવું છે? સાસુ ને સસરા બે શબ્દ કાઢશો ને, આ બે શબ્દથી પેલી દીકરીના મગજમાં કાયમને માટે એમ રહેશે કે હું પારકા ઘરથી અહીંયા આવેલી છું. એની કરતા મમ્મી અને પપ્પા આ શબ્દ જ વ્યાજબી છે. આજે હું ઘણા ઘરોમાં જોઉં છું, જે એજ્યુકેટેડ ઘરો છે, ઘરોની અંદર હું જોઉં છું કે અજાણ્યાને ખબર બી નહીં પડે કે ખરેખર આ સાસુ છે કે એની મમ્મી છે, આ ખરેખર એના સસરા છે કે એના ડેડી છે, ખ્યાલ જ નહીં. આનું નામ સંસાર કહેવાય. માણસ એવું મીછે કે આપણે મરીને સ્વર્ગમાં જવું છે. મને ઘણા લોકો કે સ્વામી આશીર્વાદ દેજો, બસ મરીએ ત્યારે સ્વર્ગમાં જઈએ, ધામમાં જઈએ. ત્યારે મને ઘણીક વાર લાઈક થાય કે આવડો એમ કહે છે કે બસ સ્વામી આશીર્વાદ દો, ધામમાં જવાય. એટલે આ ગળે આવી ગયો છે ઘરથી ને. અહીંથી તમે કંટાળી ગયા છો એટલે જ ત્યાં જવાની ઈચ્છા કરો છો ને. તમે એવું કેમ નથી વિચારતા કે સ્વર્ગમાં રહેનારાને એમ થવું જોઈએ કે મારે તારા ઘરે આવવું છે? હાઉસને હેવન કેમ નથી બનાવી શકાતો? હાઉસને હેવન કેમ ન બનાવી શકાય? હેવન અને હાઉસમાં ક્યાં ડિફરન્સ છે?
હાઉસ અને હેવનમાં એ જ ફરક દેખાય છે. હાઉસ એને કહેવામાં આવે છે કે જ્યાં વહુ શબ્દ વપરાય છે, જ્યાં સાસુ અને સસરા એવા શબ્દો વપરાય છે, એને હાઉસ કહેવામાં આવે છે. અને હેવનનો અર્થ એ થાય છે કે જ્યાં કોઈને ખ્યાલ પણ નથી આવતો કે આમાં કોણ કોના દીકરા છે. ફોરેનમાં એક સજ્જનને ઘરે ગયો તો, એના ઘરમાં નહીં તો 2 ડઝન ડોક્ટરો છે. દીકરા ને દીકરીઓ થઈને 2 ડઝન ડોક્ટરો હશે. એ લોકો 7 થી 8 ભાઈઓ છે, 2-3 કાક બહેનો છે, એમ થઈને 11 થી 12 ની સંખ્યામાં છે. હવે જયારે હું એનો પહેલે વહેલા એને ઘરે ગયો, એટલે એને ઘરે ઉતારો મારો. જયારે મેં જાણ્યું કે આ લોકો 12-13 ની સંખ્યામાં છે, તો 12-13 ભાઈઓના બાળકો, દીકરા દીકરીઓ, જમાઈઓ, આ તો બહુ જ જાજુ થયું. જયારે મને જાણવાની ઈચ્છા થઈ કે આ લોકો બધા કઈ રીતે જીવન જીવતા હશે, અને જ્યારે મેં જાણ્યું ત્યારે એના આગેવાન માણસે મારું ધ્યાન દોર્યું. મને કે સ્વામીજી, અમે 12 થી 13 જે બહેનો ભાઈઓ બધા થઈને છીએ, અમારા ભાઈઓના છોકરાને હજી ખબર નથી કે કોણ કાકા કહેવાય ને કોણ ડેડી કહેવાય. અમારા ઘરની અંદર કાકા શબ્દ જ નથી વપરાતો. તમે તો કાકા શબ્દ ન વાપરો તો બોલાવે કઈ રીતે? તો મને કહે છે કે અમારા ઘરની અંદર મારી કરતા મારો ભાઈ જે નાનો હોય, એનો જે બાબો હોય, મને જયારે બોલાવવાનો હોય ત્યારે મોટા પપ્પાજી એમ કહીને બોલાવે. એનાથી પણ નાનો ભાઈ હોય, એનો છોકરો જો હોય અને એનો બોલાવો હોય તો નાના પપ્પા એવું કહીને બોલાવે છે. કાકી શબ્દ અમારા ઘરમાં નથી. મારાથી મોટા ભાઈના વાઈફને બોલાવવા હોય તો મોટી મમ્મી કહીને બોલાવે. નાના હોય કાકી નહીં કે નાની મમ્મી એ રીતે બોલાવશે. પછી એનો બાબો આવ્યો કોલેજમાં, તો મેડિકલ વિભાગમાં. મને કે સ્વામી, આ દર્શન માટે જ ખાસ 2 દિવસ આવ્યો છે, આપની હારે રહે એટલે આને આનંદ આવે. સ્વામી, મેં આને એક દિવસ એમ કીધું કે જ્યાં કજીનને બોલાય, ઇંગ્લિશ શબ્દ મારાથી બોલાઈ ગયો કે જ્યાં તું કજીનને બોલાય, એટલે મને આ બાબો કહે છે કે પપ્પા કજીન કોણ કહેવાય? કજીન એટલે શું? આપણા ઘરમાં કોઈ કજીન તો છે જ નહીં એમ. ત્યારે મને લાઈટ થઈ કે આ ઘરને મેં શીખવાડ્યું હતું કે આ ઘરની અંદર કોઈ કાકાનો દીકરો ભાઈ નથી, બધા ભાઈઓ છે. આજે ઘરની અંદર કોઈને તુકારાથી કોઈ ભાઈ ન બોલાવે, બધાય તમે કહીને બોલાવે છે. અને 2 ડઝન જે ઘરમાં ડોક્ટરો છે, ઘરમાં જ ગુજરાતી ભાષા ફરજિયાત બોલવી પડે છે દરેકને. મારે તમને એ કહેવું છે કે દીવા તો હમારી હિન્દુ સંસ્કૃતિમાં છે, જ્યોતિ તો હમારી સંસ્કૃતિમાં છે. દુનિયા અમારે અંજવાળે નાચી રહી છે. એ યુરોપની પ્રજા કે એ રહેલી બીજા કોઈ આફ્રિકન પ્રજા કે જે કોઈ આ ધનાઢ્ય દેશોની પ્રજા નાચી રહી છે, એ હમારી હિન્દુ સંસ્કૃતિના દીવડાના પ્રકાશમાં નાચી રહી છે. એને તો ખબર જ ક્યાં પડે છે કશું. જે કંઈ મળે છે એ અમારી સંસ્કૃતિમાંથી મળે છે. એટલે આપણી સંસ્કૃતિ અદ્ભુત સંસ્કૃતિ છે. इसलिए मरना तो हिंदू संस्कृति में और जिंदे रहना तो भी हिंदू संस्कृति में. વિવેકાનંદજી જયારે ફોરેન ગયા તો ઇન્ડિયાની માટી હારે બાંધતા ગયા. સ્ટીમર માંથી ઉતર્યા એટલે સેવકો બધા લેવા માટે આવેલા. તો બાપજીનું કોઈ પોટલો લીધો, કોઈ બિસ્તરો લીધો, કોઈ છત્રી લીધી. સ્વામીજીની પાસે એક માટીની પોટલી હતી. પેલો યુવાન કહે છે લાવો બાપજી હું લઈ લઉં. એને ક્યાં વજનદાર દેખાય છે, એટલે બાપજી ઇન્ડિયાનો પ્રસાદ લાવ્યા છે. બાપજી પ્રસાદ છે ને હું લઈ લઉં. હારું તું લઈ લે. પેલા એ નીચેથી દબાવ્યું, તેને લાગ્યું કે આમાં કઈ લાડવા જેવું તો લાગતું નથી. આ બાપજી લાવ્યા છે શું? જ્યાં જોવે છે ખોલીને તો અંદર માટી હતી. બાપજીને સવાલ કર્યો કે બાપજી આ માટી શું કરવા લાવ્યા? માટી તો અહીંયા બહુ છે.
તે દિવસે વિવેકાનંદજી એમ કહે છે કે માટી તો અહીંયા ઘણી છે, આ માટી હિન્દુસ્તાનથી લાવ્યો છું. સંભવ છે કદાચ મારું આયુષ્ય અહીંયા પૂરું જો થઈ જાય તો મારો છેલ્લો શ્વાસ હિન્દુસ્તાનની માટી ઉપર પૂરો થવો જોઈએ, ન થાય. માટે હું તમને દરેકને કહી રાખીશ કે કદાચ જો મારી આયુષ્ય અહીંયા પૂરી થઈ જાય તો આ હિન્દુસ્તાનની માટી છે એનું લીપણ કરી અને એની ઉપર મને હુરાવજો કે જેથી મારા દેશની માટી ઉપર મારો છેલ્લો શ્વાસ પૂરો થાય. આનું નામ દેશભક્તિ કહેવામાં આવે છે. વિવેકાનંદજીના અનુભવો વાંચવા જેવા છે. જાપાનમાં જ્યારે જતા હતા સ્વામીજી, ટ્રેનમાં બેઠેલા, ટ્રેનમાં જ્યારે બેઠા ત્યારે એક બાબો એમાં ચડ્યો છે અને બાબો ચડ્યો છે ત્યારે સ્વામીજી પોતાની સાથેનો જે શિષ્ય હતો એને કહે છે કે ઓહો, આજ તો આપણે કઈ ફ્રૂટ તો હારે લાવ્યા નહીં અને આ જાપાનના સ્ટેશનમાં તો સફરજન ક્યાંય મળ્યું જ નહીં. તો એમ કહેવાય છે કે પેલા જાપાની જ બાળકે આ સ્વામીજીની વાત સાંભળી કે સ્વામીજી એમ કહી રહ્યા છે કે આપણે ફ્રૂટ લાવી શક્યા નથી, આ જાપાનના સ્ટેશનમાં તો કઈ ફ્રૂટ મળ્યું નહીં આપણને, તો આ ઇન્ડિયા જશે ત્યારે એમ કહેશે કે જાપાનના સ્ટેશનમાં ફ્રૂટ નથી મળતું. એમ તો મારા દેશનું એટલું નીચું દેખાશે. સ્ટેશન ઊભું રહ્યું ત્યારે પેલું બચ્ચું કહે છે કે 1 મિનિટ. બાળક દોડતું ગયું છે, સફરજન પોતાના પૈસે ખરીદી અને વિવેકાનંદજીને હાથમાં આપે છે. વિવેકાનંદજી કહે છે કેમ બેટા? તો કે નહીં, તમે જાલી લો પહેલા, પછી હું કહું. સ્વામીએ સફરજન ઝાલ્યું ત્યારે જાપાની જ બચ્ચું એમ કહે છે કે હવે ઇન્ડિયા જઈને ક્યારે કહેશો નહીં કે જાપાનના સ્ટેશનમાં ફ્રૂટ મળતું નથી. આનું નામ દેશભક્તિ કહેવામાં આવે છે. તો હરેક વ્યક્તિમાં પોતાના દેશની ખુમારી હોવી જોઈએ. વીર જવાનો યાદ રાખવા જોઈએ ને. જ્યોતિ જે જળી રહી છે, અમર જ્યોત જે જળી રહી છે, એ અમર જ્યોત જે જલે છે એને યાદ રાખવી છે. એ વીર જવાનોની વિધવાઓના સાડીના સફેદ કલર ભૂલાવા ન જોઈએ. આ દેશમાં 2 વાત યાદ રાખો. એક તો હમારી સંસ્કૃતિના ભગવા કંથાધારી ઋષિઓ, એક હમારો ભગવો ખલાર, જે ઋષિઓએ આ દેશને રામાયણ, ભાગવત, ગીતાજી, શિક્ષાપત્રી, ઉપનિષદ, વેદો આવા મહાન ગ્રંથો આપ્યા. એ મહાન ગ્રંથો આપ્યા પછી કોઈ રોયલ્ટી માગી નથી. એક બી રોયલ્ટી બતાવો. કોઈ ઋષિએ ગ્રંથ બનાવ્યા પછી રોયલ્ટી માગી? આજ આપણે કોઈ રિસર્ચ કરીએ છીએ અને રિસર્ચ કર્યા પછી કોઈ કંપનીને જ્યારે વેચીએ છીએ પછી એની રોયલ્ટી વર્ષો સુધી ખાતા હોય છે. આ સોફ્ટવેર વાળા જોન ફાવી ગયા નથી. આપણા ઋષિઓએ વેદોની રચના કરી, ઉપનિષદોની રચના કરી. આજ મને તમને ફ્રી ઓફ આપ્યા, એક બી રોયલ્ટી નહીં, કોઈ ચાર્જીસ નહીં એની ઉપર. બસ રામાયણ તમે પઢો, વેદની મંત્રની ઋચાઓ બોલો. આ સંસ્કૃતિનો સમાજ, એ સમાજને તો કાયમ ભગવા કપડાનું અભિમાન હોવું જોઈએ. અને બીજા વ્હાઈટ કપડા વાળી જે બહેનો છે કે જેના યુવાન દીકરાઓ આ દેશને માટે વીર ગતિને પામી ગયા હોય, એ બહેનોની સફેદ સાડીઓને ક્યારે ભૂલાવી ન જોઈએ. જેને રેડ કલર અને વ્હાઈટ કલર 2 યાદ રહેશે એને માટે કાયમ હરિયાળો કલર રહેશે. એટલે જ રાષ્ટ્રધ્વજના 3 કલર છે, એક ગ્રીન કલર, એક व्हाइट कलर, एक रेड कलर. रेड कलर हमारी संस्कृति का कलर है, साधु पुरुषों नो कलर છે. સ્ટોપ, લુક એન્ડ ગો. એ રેડ કલર એમ કહે છે કટકો ત્યાંથી હવે જોઈને પછી જ આગળ વધજો. અને ગ્રીન કલર, જો વ્હાઈટ અને રેડ 2 કલર યાદ રહે તો આ દેશ હરિયાળો બનાવવામાં જરાય બી વાર નથી લાગવાની. અટલજી એમ કહે છે કે સારા દેશની નદીઓને એક કરવી છે, પણ પેલા મારા ને તમારા મન એક કરી નાખીએ તો બધી નદીઓ એક થઈ જવાની છે. આ નર્મદાની જ્યાં વાત કરીએ ત્યાં મેઘા પાટકર દોડે, અરુંધતી રોય દોડે છે.
મન તો પેલા એક કરીએ. એક મહાત્મા ગાંધીજી થયા, જેણે સારા એ ભારતીય લોકોના મન એક કર્યા, અને મન એક થયા તો બ્રિટિશ જેવું શાસન હતું એ વગર તોપે હાલ્યું ગયું. વગર તોપે તોપની જરૂર નથી પડી, મિસાઇલની જરૂર નથી પડી, ખાલી એકતાની જરૂર છે. એકતા સિવાય અખંડિતતા કોઈ દી જાળવી શકાતી નથી. પણ રાષ્ટ્રની દશા જે એ છે, અપંગ જેવી દશા છે સરકારની. કારણ કે 2-4 ઘોડીઓ ઉપર હાલ પગ કપાઈ ગયો હોય ને, એને 2 જ ઘોડી હોય, 2 ઘોડીથી હાલતું હોય. પણ આપણા દેશની સરકારમાં અટલજી 17 ઘોડી ઉપર હાલ્યા છે. એ તો એ મહાન પુરુષ એટલે હાલી શક્યા છે. બાકી તો ઘોડીઓ રે, પછી એ ઘોડી વાળા ક્યારે ખભે નાખીને ઘરે વહી જાય ખબર ન પડે. મારો વિરોધ છે. યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભારદ્વાજ એહી વિધિ દુખિત રાજેશ કુમારી, એહી વિધિ દુખિત રાજેશ કુમારી, એહી વિધિ દુખિત રાજેશ કુમારી, એહી વિધિ દુખિત રાજેશ કુમારી. એહી વિધિ દુખી પ્રજેશ કુમારી. હવે દક્ષ પુત્રી મહાશક્તિ દાક્ષાયણીને દુઃખની કોઈ સીમા ન રહી. એ સમયમાં દક્ષ યજ્ઞનો પ્રારંભ કરેલો. ભગવાન શંકરનું અપમાન કરવા માટે થઈને યજ્ઞનો પ્રારંભ કરેલો. આ કથાએ એક મીનિંગ પૂરો કર્યો. પહેલો મીનિંગ હતો કે બની શકે એટલા નિખાલસ જીવન ઘરમાં જીવો. મીનિંગ હતો કથાનો કે સ્વભાવને ઓળખતા શીખો. ઘરના દરેક સભ્યોના સ્વભાવને બાદ કરતા શીખો. હવે વળાંક લે છે કથા, બીજું લેસન ઉપાડે છે. બીજું લેસન બહુ ફાઇન લેસન છે. બીજું લેસન રામાયણ એમ કહેવા માંગે છે કે બંને વેવાઈની વચ્ચે જો મંદુક થયું હોય, બંને વેવાઈની વચ્ચે જો મંદુક થયું હોય તો બને એટલા પ્રયાસે તિરાડને પૂરવામાં જ બે કુટુંબ સુખી થશે, નહીં તો બે કુટુંબ પારાવાર દુખી થશે. બહુ સરસ વાત છે. તો યાજ્ઞવલ્ક્યજી બોલે છે, ભરદ્વાજ જમાઈ અને સસરાને પહેલા યજ્ઞમાં એક માથાકૂટ થઈ હતી કે દક્ષ સભામાં જ્યારે આવેલા, ભગવાન શિવ ધ્યાનમાં બેઠેલા, આખી સભા ઊભી થયેલી પણ શિવ ઊભા નહીં થયેલા. દક્ષને અપમાન લાગ્યું અને અપમાન લાગવાને કારણે સભાની બીચમાં ભગવાન શિવને ગાળ્યો ભાંડી હતી. અને ગાળ્યો ભાંડી અને યજ્ઞમાંથી ભગવાન શિવનો ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. આ બંને પક્ષમાં જે મંદુક થયેલું, એ મંદુકને કોઈ પણ ટાળનાર મળ્યો નહોતો. આ બંનેની વચ્ચેની જે તિરાડ હતી, એ તિરાડને પૂરવાનો કોઈએ પ્રયાસ નહોતો કર્યો, જેને કારણે એ તિરાડ વધતા વધતા મોટી ખાઈ થઈ ગઈ હતી. તો દક્ષે વિચાર્યું હતું કે શિવનું નાક કાપવા માટે એનો ભાગ કાઢીને મારા શિવ યજ્ઞ કોઈ કરશે નહીં.
માટે હું જ યજ્ઞ કરું અને એ યજ્ઞ કરી અને શિવનું નાક કાપી નાખું. ભરદ્વાજજી અત્યારે જ્યાં કનખલ નામનું ક્ષેત્ર છે, એ કનખલ નામના ક્ષેત્રમાં દક્ષ યજ્ઞનો પ્રારંભ કર્યો અને આ યજ્ઞમાં આવવા માટે 88,000 ઋષિઓને નિમંત્રણ આપ્યું, 33 કરોડ દેવોને નિમંત્રણ આપ્યું, પોતાના 59 જમાઈઓને નિમંત્રણ આપ્યું, એક ભગવાન શિવ સિવાય દરેકને નિમંત્રણ આપ્યું. ભગવાન શિવનું નાક કાપવું હતું એટલે ભગવાન શિવને નિમંત્રણ નહીં આપ્યું. જમાઈ અને સસરા વચ્ચેનો કંકાસ રામાયણ એમ કહેવા માંગે છે કે કોઈ દીકરીનું જ બલિદાન લે છે. જમાઈ અને સસરા વચ્ચે, પિયરિયું ને સાસરિયું, આ બેની વચ્ચેનું બંદૂક કોઈ દીકરીની જ આહુતિ લેશે. જો આહુતિ તમારે ન આપવી હોય તો એ તિરાડને કોઈ પણ ભોગે પૂરો તમે. એને જેટલો સમય વધારે જવા દેશો એટલી એ તિરાડ મોટી થઈ જશે અને સંભવ છે કે ખાઈ પણ બની જશે. યજ્ઞ પહેલા દેવો જયા છે, હવે દેવોને ખ્યાલ